बुझ गया दीपक मगर रोशनी तो रह गई। बुझ गया दीपक मगर रोशनी तो रह गई। चल बस ये जिंदगी कुछ ले गई कुछ दे गई। मानस કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી, કેવી રીતે જીવો એ મહત્વનું। માણસ કોને સાંભળે છે, શું વાંચે છે એ મહત્વનું નથી, એને સમજાય છે કેટલું એ મહત્વનું। તમે જુઓ આ જગતના જ્ઞાનીઓ રહ્યા ને બહુ સ્વસ્થપણે જીવે, કારણ કે જે સાચું હોય ને એનું જે આચરણ કરે, જે સત્ય હોય એનું આચરણ કરે એટલે સ્વસ્થ હોય। પણ એટલી જ સ્વસ્થતાથી અજ્ઞાની જીવે, કારણ કે જેનું આચરણ કરે એને સાચું માને, જેનું આચરણ કરે એને સાચું માને। માણા કેટલા પૈસા રડે છે મહત્વનું નથી, સમાજ માટે કેટલા ખર્ચે છે એ મહત્વનું છે। સજ્જન મિત્રોની સંગાથે ન ખાધું કે ન ખવડાવ્યું, સુને ઘર શ્વાનની પેટે પછી ઉદર ભર્યા થઈશું। વયોવૃદ્ધ નાત પિતાનો ને પુત્રે ભાવ પણ પૂછ્યો, સમગ્ર નાતને નિમંત્રી પછી કારજ કર્યા થઈશું। અને ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયા થઈશું, મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયા છે। એટલે આ પરિવાર અહીંયા શુભ પ્રસંગ હોત તોય માણસો અટલાય। અહીંયા એક નિર્વાણનો પ્રસંગ છે, વૃદ્ધ વ્યક્તિએ વિદાય લીધી પરિવાર, તોય આટલો સમાજ હાજર છે। એ એટલું જ બતાવે છે કે ભાઈ તમારા સુખ અને દુઃખમાં અમે સાથે છે। શહેર અને ગામડામાં ફેર એટલો જ હોય છે, ગામડાના માણસો એમ માને કે ભેગા થઈને જીવી, શહેરવાળા શું માને ખબર છે, ભેગું કરીને જીવી, એમાં જીવતર પૂરું થઈ જાય છે। અને તમારી પાસે શું છે એ મહત્વનું નથી, ગમે એવી સત્તા હોય, ગમે એવી સંપત્તિ હોય, ગમે એવી સમૃદ્ધિ હોય, પણ જે છે એનો કઈ રીતે ઉપયોગ કરો છો એ મહત્વનું। 6 વર્ષની સજા થઈ લોકમાન્ય ટિળકને કાળા પાણીની। શેના માટે ખબર છે? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, આની મેં ખેતના સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, હું મેળવીશ, આ ભાવનાનો પ્રચાર કરવા માટે આ લોકમાન્ય ટિળકે શરૂ કરેલો ગણેશ ઉત્સવ 1862-63 કાશીની સાલમાં, જે થાનમાં 62 વર્ષ એની શરૂઆત ત્યાંથી થઈ। એટલે ટિળક માટે કેસ આવ્યો, લોકમાન્યને કીધું કે 6 વર્ષની કાળા પાણીની સજા તમને આપવામાં આવશે, પણ એક શરત છે, બ્રિટિશ સલ્તનતની માફી માંગી દો તો તમે મહારાષ્ટ્રમાં રહી શકશો। ટિળક મહારાજે કીધું કે માફી માંગીને હું મહારાષ્ટ્રમાં રહું ને તો મારે મને આંદામાન છે, અને સોમાન ભેગું આંદામાનમાં રહું તો મારે મને એ મહારાષ્ટ્ર। કાળા પાણીની સજા થઈ 6 વર્ષ, અને 6 વર્ષની સજા થઈ એમાં એને 400 ગ્રંથોનો અભ્યાસ કરીને ગીતા રહસ્ય જેવો ગ્રંથ હોય। હું છે એ મહત્વ નથી, એનો કઈ રીતે ઉપયોગ થાય છે એ મહત્વનો। એટલે ગાંધીજી એમ કીધું છે કે કુદરતે આપેલી શક્તિ સવારથી સાંજ સુધીમાં કોઈ શુભ કાર્યમાં ખર્ચી નાખો, નહીતર વધેલી શક્તિ તમારો વિનાશ કરશે। બીજી લાવવી ન પડ્યો, બીજી ક્યાંયથી। દાન, ભોગ અને નાશ 3 ગતિ ગણાવી છે ભરતોરીએ, ધનની ગતિ ગણાવી। ઉત્તમ મનુષ્યોએ દાન આપ્યું। હમણાં 24 તારીખે કોમી એકતા ઉપર પ્રવચન હતું મારું મોરારીભાઈ, અમે 2 વખત અને મોડાસા ગામમાં જોઈએ, નજર નાખો ત્યાં સુધી માણસો
ઘણી વાતો થઈ તો એ વિષયને અનુલક્ષીને મારે બોલવાનું હતું. પછી બાપુ સાહેબ આવ્યા, હું અમદાવાદ ઉતરી ગયો. મારે 25-26 કાર્યક્રમ ત્યાં હતા. આ 30મી કનૈયાલાલ મુનશી ઉપર ભવન્સ કોલેજમાં મારું પ્રવચન છે અને 31મી કબીર સાહેબ કબીર આશ્રમ રાખ્યું વડોદરા, અને બીજે દી વિસરાતા જતા માનવ મૂલ્યો એના માસે બોલવાનું. એટલે અત્યારે પ્રેમ ને કરુણા ને મૈત્રી ને પ્રમાણિકતા ને ભાઈચારો ગોચ્યા નથી જતા, પૈસાને અનુલક્ષીને જીવતો થઈ ગયો સમાજ. ખૂબ ખૂબસૂરત અનમોલ જિંદગી વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય એની વેદના, અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. એક એક શ્વાસે આયખાનું સુકાતું સરવરીઓ થાય સાવ ખાલી. વર્ષોના વર્ષો જાય એની વીતી, કોઈ ઈચ્છાનું ખપ્પર રહે ખાલી. આશાના દોર પર જીવનભર નાચ્યા પછી આ ખાધેલી પછડા તેનું કાંઈ નહીં. અશ્વ જેમ દોડીને આંફે છે માનવી, પેલો ક્રમ લેવાની દેશમાં. લોહી લોહાણ થાય તો એ માને છે સુખ ઓલી રૂપિયા ભરેલી સૂટકેસમાં. સોનાની લાયમય શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય એની વેદના, અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. અનંતા દોડનો અંત જ આવે અને જીવનનો અંત આવે એનું કાંઈ નહીં. તો પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ માટેની આ દોડ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી સંસાર, અને એ જેદી અટકશે ને તેદી સંન્યાસ. જ્યાં હો ત્યાં જ્યાં પછી ભગવા પહેરવાની જરૂર નથી. મને ઉસકા ઉસકી માલા હૈ, તને ઉસકા મંદિર હૈ, મને ઉસકી માલા હૈ. તો માળા પછી જીવતરની માળા, જીવન જ માળા રૂપ બની જાય, મન જ માળા રૂપ બની જાય. એમ વાત ઈ છે. સ્વર્ગથી સોહામણું આ માનવનો મૃતલોક, પણ એમાં 3 વસ્તુ અળખામણી, જરા, મરણ અને બીજો. બાકી તો સ્વર્ગ કરતા સારું થયો. મિત્રો, સ્નેહીઓ, સંબંધીઓ મળતા હોય, આનંદ કરતા હોય, અલગ અલગ વાતો થતી હોય. ઋતુ એ ઋતુનો આનંદ છે. હાથ ગાળી નાખે એવી ટાઈટ હોય ને ધૂણો ટકાયો હોય ને ફરતા બેઠા હોય અને એ પછી વાતો થતી હોય, એનો આનંદ છે જીવતા. તો સ્વર્ગથી સોહામણું આ માનવને મૃતલોક, પણ એમાં 3 વસ્તુ અળખામણી, જરા, મરણ અને બીજો. વૃદ્ધાવસ્થા આવે, અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડમ તદપિન મુંચતી આશા પિંડમ. આંખોની ડોળી કઠોર થઈ જાય, કાને સંભળાય નહીં, આંધા જડાઈ જાય. નરસિંહ મહેતાએ લખ્યું કે આ ગઢપણ, અને એમાં વૃત્તિઓ એની રહી હોય એ કામ ન કરતો હોય. અને પછી જે વિસંવાદિતા સર્જાય, શરીર મનનો મેળ તૂટી જાય. એટલે જરા, મરણ અને બીજો આવે. નૈના તમો બુરો ભયો તુજસે બુરો ન કોઈ, આપે હી પ્રીત લગાવી કે આપે હી ભેત રોઈ. સજન તમારા સ્નેહમાં સુકાણા આમ શરીર, એક પાપે નૈના ન સૂક્યા કે તો ભરભર લાગ્યા નહીં. રાજકુમાર સિદ્ધાર્થે રાજમહેલનો ત્યાગ કર્યો. એક વાત જાણી લો કે સમૃદ્ધિની ચરમસીમા આવે ને ત્યાંથી અધ્યાત્મ શરૂ થાય. કરુણતાની ચરમસીમા આવે ત્યાંથી હાસ્ય શરૂ થયું પાછું. એ વેગી વાત. એટલે જૈનોના 24 તીર્થંકર રાજાઓ છે રાજકુમાર. બુદ્ધ, મહાવીર, ભટ્ટવરી, ગોપીચંદ, ઇબ્રાહિમ અહેમદ, બલ્ખની સલ્તનતના સુલતાન, સમૃદ્ધિની ચરમસીમાએ હતા આ લોકો. એ જમાનાનું શોખ, શાયરી, સમૃદ્ધિ જે કંઈ હોય બધું એનામાં.
શુદ્ધોધન કપિલ વસ્તુ નગરી શુદ્ધોધન અને ત્યાં રાજકુમાર સિદ્ધાર્થનો જન્મ થયો. જોશીએ આવીને કીધું કે આ બાળક મોટો થઈને કાં ચક્રવર્તી સમ્રાટ થશે અને કાં સંન્યાસી થાય. પ્રત્યેક ક્ષત્રિય છે કે એનો દીકરો સમ્રાટ થાય ને યુદ્ધો કરે ને વિજય મેળવે સામ્રાજ્ય બધા. પણ સિદ્ધાર્થને સંસારનો રસ જ નહોતો. શુદ્ધોધને કરમાયેલા ફૂલ ન દેખાય એવી વ્યવસ્થા કરી. ઉનાળાના રાજમેળ એના માટે જુદા, શિયાળાના જુદા, ચોમાસાના જુદા. ત્યાં સુધી કે દાસ દાસીઓ રાખેલા એ સુંદરમાં સુંદર હોય, કોઈ વૃદ્ધ તો નજરે ન ચડવો જોઈએ એમ. છતાં સિદ્ધાર્થે જોયો વૃદ્ધને, એક રોગીને જોયો, એક મૃત્યુ પામેલને જોયો. સારથી છંદને પૂછ્યું કે આ જીવનની અંતિમ અવસ્થા. બસ આ વૃદ્ધ તો આપે આ વૃદ્ધ બની જઈશું ને આવું જ થાય. મૃતદેહ જોયો તો બસ આ પ્રાણ ગયો આ ખોડિયામાં. એટલે એને મનોમન કરી એક રાત્રિએ યશોધરા અને રાહુલ, પુત્ર હતો રાહુલ યશોધરા અને બુદ્ધ જટા સંસારનો ત્યાગ કર્યો. જંગલ આવ્યું એટલે સારથી છંદને કીધું ને મહામૂલ્યવાન આભૂષણો વસ્તુઓ એને સુપ્રત કરી એક વસ્ત્ર રાખીને દેહ માથે બસ જતો રહે. 6 વર્ષ ભટક્યા અહીંથી. પ્રસિદ્ધ જે ગુરુ હોય ને એની પાસે જઈને કહેતા એટલે ગુરુઓ કે અમે તપશ્ચર્યા કરી છે. એટલે તપશ્ચર્યા કરી જે જાતની ફિલસૂફી હતી ભારતભરમાં એ તમામ ના ગુરુઓની સાથે રહ્યા અને થોડા સમયમાં તે સિદ્ધિના શિખરે પહોંચી જાય. એટલે ગુરુ જ કહી દે કે હવે તમારું જ્ઞાન અમારા જ્ઞાનમાં કોઈ ફેર નથી. દેહ દમન કર્યું એ વખતે જતા જંગલમાં જઈને તપશ્ચર્યા કરતા. આપણે વાંચી છે સિદ્ધાર્થે એટલી તપશ્ચર્યા, એક જ અનાજનો દાણો કહીને ઉપવાસ કરવો, 2 મીંડો ક્ષીણ થવા ધીરે કરતા. અને નિરંજના નદીમાં નાવા પડ્યા ને એની મેળે બહાર ન નીકળી. એટલે બુદ્ધને એમ થયું કે આ નદી નો તરીએ કોઈ તો બહુસાગર જ તરીએ. એક ઝાડ થોડી પકડીને માંડ બહાર આવ્યો. સુજાતા નામની ભરવાડને કીધું કે આ ખીર ખાઓ, એ નહીં ટકે. શરીર માધ્યમ ખરું સર્વ સાધન. તમારે જીવનમાં કોઈ પણ ઉદ્દેશ સર કરવો હોય એનું માધ્યમ તો શરીર જ છે. એની અવગણના કરવી નહીં. યોગી હોય છે ને ઘણા દેહ દમન કરે છે, સંસારીએ દેહ દમન કરે છે. 3 વાગ્યા સુધી જાગે, 4 સુધી જાગે, દેહ દમન જ છે. આમ કરો કે આમ કરો. પણ એટલે ભગવાન બુદ્ધે ક્યાંય દેહ દમનનો ઉપદેશ જ નથી. ઉલટાનું જે છે માધ્યમ દ્વારા તમારે પહોંચવું છે એને તમારે હાંચવું. પણ 4 આર્ય 6 વર્ષ સુધી મનોમંથન આવ્યું. પૂર્ણિમાની રાત એ બોધિ વૃક્ષની નીચે બેઠેલા સમાધિમાં, અને કોઈ પણ જાતની અપેક્ષા જ છોડી દીધી. નિર્માણ નથી જતું, મુક્તિ નથી, મોક્ષ નથી, કાંઈ નથી. માણા માત્ર છે ને કાં ભયથી જીવે છે, કાં લોભથી જીવે છે, કાં નરકના ભયથી બી ગયા હોય. નરકના વર્ણન જોયા છે ને, તાવડામાં નાખી દે, ફોટા મારે, આમ કરે. એનાથી એવો ડરી જાય ને એટલે ધર્મ કાં એને ભય હોય, કાં સ્વર્ગનું દેખાતા વિવિધ પ્રકારના બગીચાઓ, મહેલો, સુવર્ણ મહેલો, અપ્સરાઓ, બંદરો ગાન કરતા હોય, અપ્સરાઓ નૃત્ય કરતી હોય, કરો કાં ભયથી જીવે ને કાંઈ લોભથી જીવે. માત્ર પ્રેમને ખાતર પ્રભુની ભક્તિ કરતા હોય.
એવો વર્બલ દોષ હોય, કોક જ હોય. બાકી આને અનુલક્ષીને જ ઉભા છે બધા. એટલે બધું છોડી દીધું. રાજકુમાર સિદ્ધાર્થે મુક્તિ નથી જોતી, એટલે તમામ વિકારો હતા ને શમી ગયા અને મન હાવ સ્વચ્છ થઈ ગયું, કઈ રહ્યું જ નહીં. અને ચિત્ત પછી એવું પ્રસન્નતાથી ભરાઈ ગયું. એટલે એને એમ થયું કે હું જે શોધવા નીકળ્યો છે આ જ છે. છતાં એને કીધું જ નહીં કોઈ. ઘણા દિવસ થઈ ગયા તો એની પ્રસન્નતા ઓછી ન. 4 આર્ય સત્ય શોધી કાઢ્યા. એમાં પહેલું આર્ય સત્ય શું ખબર છે? એને આટલા દુઃખો ગણાવ્યા: જન્મ, જરા, વ્યાધિ, પ્રિયનો વિયોગ, અપ્રિયનો યોગ અને મૃત્યુ. આ દુઃખો જે મેં ગણાવ્યા છે ને એ અનિવાર્ય દુઃખો છે. એમાંથી માણસ મુક્ત ન થયા. જન્મને દુઃખનું કારણ ગણવામાં આવ્યું છે. એક દુઃખ છે, આ તો આપણને વિસ્મૃતિ થઈ એટલે યાદ નથી. થોડી મળમૂત્રની કોટડીમાં 9 મહિના ઉભી રહ્યું છે ઊંધેમાં છે. મહાભારતમાં છે આ વર્ણન. પણ સારું છે, કુદરતની મહેરબાની કે વિસ્મૃત થઈ ગયું છે એટલે ખબર નથી. અને જન્મથી જ દુઃખો શરૂ થઈ જાય છે. જો વ્યાધિ આવે, જાત જાતના દર્દ આવે, ડાયાબિટીસ છે ને બ્લડ પ્રેશર છે ને મેનેજાઇટીસ છે ને ફલાણું કેટલી જાતના દર્દો. ચરકનું વાંચતો તો દર્દનું મૂળ શું છે તમને નવી લાગે છે? વિષાદ ગણાવે. વિષાદી દર્દનું મૂળ છે. કારણ કે પ્રસન્નતા નથી. સરળતા વગર પ્રસન્નતા ન રહે જીવન. એટલે ગાંધીજી એમ કહેતા કે જીવનમાં જ્યાં સુધી તમે સત્યને ન જાણો ત્યાં સુધી સાચું જ્ઞાન ન મળે. અને જ્યાં સુધી સાચું જ્ઞાન ન મળે ત્યાં સુધી સાચો આનંદ ન મળે. કુસંસ્કારો મફતમાં મળતા નથી હોય, એની ભારે કિંમત ચૂકવવી પડે સમાજમાં. કુસંસ્કારો ફેલાવનારી ફિલ્મમાં પહેલા પૈસા દેવા પડે, ટિકિટ લેવી પડે, પછી અંદર જાવ. અને આ ભજનમાં મફત બેહાય. ભજનમાં મફત બેહાય છે. કોઈ કોઈ લે કોઈ નો મન આવે. ભાગવત કથાઓ થાય, રામકથા થાય છે, એની ક્યાં કોઈ જાતની ફીસ લેવું. નિંદામાં જો આનંદ હોય ને તો સત્સંગમાં એવો આવે. વ્યસનમાં આનંદ હોય તો નિર્વ્યસની એમાંય આનંદ રહ્યો. એટલે સજ્જનતાની લોકો કિંમત ચૂકવે છે આ સમાજમાં. અને દુર્જનતાની કિંમત સમાજ પાસેથી વસૂલ કરે. આટલી સંપત્તિ હોવા છતાં આજે રૂટીન મોકલ્યા. અહીંયા વૃદ્ધાશ્રમ છે ને, કયું એક ગામ છે દૂધ, વાઘડી પરિવારે ડોનેશન આપ્યું 50 લાખ. હા, મને નંદકિશોર દવે કીધું કે મોરારી બાપુ આવવાના છે એટલે તમારે આવવું નથી. તમારે ભાષણ કરવાનું નથી, પ્રવચન કરવાનું નથી, પ્રોગ્રામ આપવાનું કાંઈ નહીં. પણ બાપુ પધારે છે એટલે તમે જઈને આવવા. અને મને એમ થયું કીધું આવું પરિવાર, વાઘરી પરિવારે 50 લાખ ખર્ચીને વૃદ્ધાશ્રમ બનાવ્યું, બહુ સારું. અહીં ઘરે નહીં હોય એટલી સગવડ હાઈ ક્લાસ છે ત્યાં. એટલે હું ગયો. પણ બાપુને છે એવું કે એને આવવામાં 1.5 કલાકનું મોડું. હું તો ઓડિયન્સમાં બેઠો છું. ઓલા કરતે હા છોથી સાહેબ બોલો ના. મને એમ કે વાતો તો કરી અહીં બેઠા બેઠા આવો ને સ્ટેજમાં છે બે કરી. એટલે મેં વાત કરી. અને ખરેખર છે ને આ મૃત્યુ જેવા પ્રસંગે મૃત્યુ સિવાયની વાતો કરવી. એટલે આખા પરિવારનું એક આખું માનસ પરિવર્તિત થઈ જાય. એની વાતો એની માણસો કર્યા કરે. અને
એનાથી પછી કંટાળી જાય લોકો. તમે જુઓ એને બીજી વાતો નહીં કરે માણસ, તો આવા પ્રસંગે આવી વાતો થવી જોઈએ. એટલે પછી મેં કહ્યું કે મારે વાત તો કરવી કઈ. મહાભારતનો ભીષણ સંગ્રામ શરૂ થયો ને, જગતમાં 3 પ્રકારના માણસ હોય: વિચારહીન, વિચારવાન અને નિર્વિચાર. વિચારહીન એટલે જે સમયે જે વિચાર કરવાનો હોય એ જ વિચાર કરે, એ પેલા નહીં. મૂર્ખના અર્થમાં નથી આ શબ્દ, એ બહુ ઊંચી ભૂમિકા છે. કાલે જવું હોય તો એ કાલે જ વિચાર કરે, બસ નીકળો, આજથી ચિંતા ન કરે. મહાભારતનો ભીષણ સંગ્રામ શરૂ થવાનો હતો ને, બધાની છાવણીઓ પડે. એમાં એક જિજ્ઞાસુએ જોયું, ભીમની છાવણીમાં કસકસાટ હોતો. એટલે એને ઉઠાડીને કીધું કે કાલે આવું ભયંકર યુદ્ધ છે ને તમે હોતા છો, તો કે કાલ સવારે છે ને અત્યારે શું છે? હું ગયો પડે, કોઈ અસર નહીં. શ્રી કૃષ્ણની છાવણીમાં જઈને જોયું, શ્રી કૃષ્ણને પૂછ્યું, એટલે એમ નહીં કીધું કાલે છે ને અત્યારે શું. એ નિર્વિચાર અવસ્થા છે, અને વિચાર કરવો હોય તો કરે છે. તમે એક ક્ષણે બંધ નહીં રાખીએ તો વિચાર. પણ કૃષ્ણની ભૂમિકા હતી કે એને વિચાર કરવો હોય તો કરે. અર્જુનના છાવણીમાં પ્રવેશ્યા જોયું તો એ જાગતો કે તમે સવારમાં આવું યુદ્ધ છે, હું ક્યાંથી હતું? સ્વજનો છે, ગુરુઓ છે, દાદા છે, આમની સામે સંવાર કરવો ને રક્ત રંજિત સિંહાસન માટે દેવ. અર્જુન વિચારવાન છે. આ જગતમાં દુઃખીમાં દુઃખી કોઈ હોય તો વિચારવાન હોય. તમે વિચારવાનું હોય તો દુઃખી હો, પણ વિદ્વાનો એ ચર્ચા કરી છે તો ભાઈ તો વિચારવાનું દુઃખી થવા જ જન્મા છે એવું કઈ નથી. હમણાં સંગીત રજૂ થાય ને, કાલિંગડો ભૈરવી ને આડી ભૈરવને બાગેશ્વરી તેજવંતી ને જુદા જુદા રાગ રાગની શરૂ થાય અને એમાં ભજનો પાછા આવે. નાના મોટો વાલે હે બાલ ઘૂંઘર વાલે હે, સુરત પ્યારી પ્યારી કે નામ બન વારી કે, વહી મેરા શ્યામ હે, વહી મેરા શ્યામ, વહી ઘન શ્યામ. તો એનો આનંદ વિચારવાન જ માણી હતો. ઉત્તમ પ્રકારની સાહિત્યિક ચર્ચા થતી હોય તો એનો આનંદ વિચારવાન માણીએ. અર્જુન વિચારવાન છે, વિચારવાન દુઃખી હોય ઉત્તમ પ્રકારનો આનંદ એ જ માણીએ કે દુઃખી એ થઈ શકે. એનું કારણ શું કે વિચારવાન વિચારીને થઈ ન, અને નિર્વિચાર ભૂમિકાએ પહોંચી ન. એટલે એને આ વ્યથા હોય છે જીવનમાં, દુઃખ હોય. ભીષણ સંગ્રામ થયો અને એવો લોહી માંસના કાદવ કીચડથી 18 લક્ષણની સેનાઓ આમ આમી આ રીતે મેદાનમાં લડ્યો છે. વિષ્ટિમાં કૃષ્ણે કોઈ બાકી નથી રાખ્યું, છતાંય થયું યુદ્ધ. અને પછી એનું પરિણામ ખબર, જીત્યા. કૌરવો હાર્યા, નાશ કરનાર પાંડવો જીત્યા. પછી હસ્તિનાપુર ને ઇન્દ્રપ્રસ્થ બેની વ્યવસ્થા, 2 સામ્રાજ્યોની વ્યવસ્થા કરવાની એ કૃષ્ણ અહીંયા રોકાણા. અને એમણે બધી વ્યવસ્થાનો સહકાર આપીને કામ પૂરું થયું. એટલે તરત પાંડવોને કીધું હવે હું દ્વારકા માટે પ્રસ્થાન કરું. એટલે બહુ ઉદાસ થઈ ગયા. પ્રભુ થોડા રોકાવે, જે આમ કરો આમ કરો, ના મારું કામ પૂરું. પણ યુધિષ્ઠિરે એમ કીધું કે તો હવે જતા જતા એક પ્રશ્નનો ઉત્તર આપતા જાઓ. તમે ઘણી વાર કીધું છે આ કે કળિયુગ આવશે, તો કળિયુગ આવે અને અમારે ઓળખવો કોઈ. કૃષ્ણ કે થોડુંક તો રોકાવું પડે એવું તમે કયું પ્રયાસ. પણ હું પ્રત્યુત્તર તો આપું જ છું
યુધિષ્ઠિરને કીધું ઉત્તર દિશામાં હાલ્યા જ જાઓ. એવું દ્રશ્ય જુઓ કે તમને આમ દેખાય તમારી નજર સામે, અને છતાંય બુદ્ધિથી ન સમજાય ત્યારે પાછા ફર્યા. અર્જુનને કે પૂર્વ દિશામાં જાઓ, ભીમને કે પશ્ચિમ દિશામાં જાય. સહદેવ નકુળ દ્રૌપદીને દક્ષિણમાં મોકલે અને મહેલમાં શ્રી કૃષ્ણ વિશ્રામ કરવા રોકા. યુધિષ્ઠિર હાલતા થયા ઉત્તર દિશામાં. હાલતા પછી થાકી ગયા. તે વૃક્ષ હતું સુંદર, એની નીચે વિશ્રામ કરવા માટે બેઠા. ત્યાં એને જોયું તો એક મોટો ઘડો હતો, 7 નાના ઘડા. એના આશ્ચર્ય વચ્ચે આ મોટો ઘડો ઉચકાણો અને હાથે નાના ઘડાને પાણીથી ભરી. હાથે ઘડા ભરાઈ ગયા. પછી 7 ઘડા વારા ફરતી મોટા ઘડામાં ચડવાના, પણ મોટો ઘડો ભરાયો જ નહીં. એટલે એને બહુ નવાઈ લાગી. યુધિષ્ઠિર કે આમાંથી જ હાથ ભરાણા છે, એના હાથથી આ નથી ભરાતો કેમ? શ્રીમંત વર્ગના મા બાપ છે એના. ઈ વર્ગના મા બાપો વૃદ્ધાશ્રમમાં રહે. બહુ અશક્તાશ્રમ નું મને આમંત્રણ આવ્યું. ડાકોરમાં એક છે આવું. મને કે આપનો એક પ્રવચન રાખો. તો હું આવી જઈશ. સચ્ચિદાનંદજી હતા, નરેશ વેદ હતા, કુલપતિ હતા ભાવનગર યુનિવર્સિટીના. હું હતો મહાત્મા સચ્ચિદાનંદજી. તો મને કે ના એમ નહીં, આ વૃદ્ધ એટલે રિયો 2 દિવસ. એટલે રિયો હું પછી એમની આગળ. અને સચ્ચિદાનંદ એટલે નરેશ વેદ સાહેબનું પ્રવચન હું સાંભળવા બેઠો. મારું હતું સાહેબ બેઠા. પછી સચ્ચિદાનંદજી વખતે અમે 2 બેઠા. અમે જઈને આવ્યા કે સચ્ચિદાનંદજીનું ચર્ચા કરતા. મને કે મારો એક મિત્ર સરકારી અધિકારી નિવૃત્ત થયો, એને 3000 પેન્શન બંધાવ. પણ દીકરો ને દીકરાની બહુ એવા ઈ ટેબલ ખુરશી માટે જમવા બે. બાપાને હેઠે પાટલો નાખ્યો. ઓલા બે એના માટે વળી ગરમા ગરમ રોટલી આવે, બાપાને ગમે દઈ દે. ઓલો તો સમજદાર હતો. બાપા એક દી બેગ લઈને ગયા ને પાછા જ ન આવ્યા. 1000 રૂપિયા વૃદ્ધાશ્રમમાં ભરીએ અને તોય 2000 વધે. બધા વૃદ્ધો ભેગા થઈને શું લહેર કરે. સવારના પરમાં પ્રાર્થના બોલે, પછી એની સત્સંગ સભા, પછી કોઈ મહેમાનો અમારા જેવા ગયા હોય તો એનું વળી પ્રવચન સાંભળે. પાછા એ પ્રોગ્રામો કરે હોય, કારણ કે એની દિવાળીમાં જ કર્યું હોય, નાટક કર્યા હોય, આ કર્યા હોય, આશ લીધા હોય, એ બધા પાછા કાર્યક્રમ કરે. એટલે અત્યારે આ જમાનાની માંગ છે. અને મહાભારતમાં કૃષ્ણે કીધું કે આ પહેલું લક્ષણ, એવું નહીં હાથ એ વૈકલ્પિક વ્યવસ્થા થઈ છે. સારી વાત છે. સ્વામી વિવેકાનંદજી 1893માં શિકાગો ધર્મ પરિષદમાં ગયા. હું શિકાગો ગયો ને તો મેં પહેલી તપાસ એ કરી કે સ્વામીજી કયા શિકાગોમાં મેં ગયા. શ્યામ પિત્રોડા અહીંયા રહેજો, આપણા હારા પ્રતાપ ફટોફટ મારા મોબાઈલ કરીને મીડિયા વાતો કરવા. શ્યામ પિત્રોડાને આભારી છે. અને વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સે 2006માં સન્માન કર્યું. 30,000 ગુજરાતી ભેગા થયા ને જેને જુદા જુદા ક્ષેત્રમાં જેને પ્રદાન કર્યું અને એનું સન્માન હતું. એટલે હાસ્યના ક્ષેત્રમાં મને અહીંયા બોલાવ્યો ન્યૂ જર્સીના એડિશન સિટીમાં. શ્યામ પિત્રોડાને કોમ્યુનિકેશન માટે, તેજસ પટેલને હાર્ટની સર્જરી માટે, હેમંત ચૌહાણને ભજન માટે, પ્રફુલ્લ દવેને લોકગીત માટે મને આશય. શ્યામ પિત્રોડાનું આ તો વાત નીકળી એટલે કહું. અમે 6 દી આવ્યા હતા એક જ હોટેલ. આમ ઝાલાવાડી તો ખરો, ટીકર ગામ એનું. મને ગાયો તો પેટી કર્યા, ખુશ થઈ ગયા. ને રોજ અમે મળતા ને કોન્ફરન્સમાં ભાગ અમે લેતા. તો આ પહેલું લક્ષણ કળિયુગનું, મૂળ વાત આપણી.
પછી અર્જુન આવ્યો અને અર્જુને કીધું કે નદીનો કિનારો હતો, વૃક્ષોમાં છે, રાજહંસ માનસરોવરના યાત્રાએ નીકળેલા, એણે મુકામ કરેલો અને સાચા મોતીનો ચારો ચરે રાજહંસ. નદી કિનારે મોતી હતા, પણ ખોગીની વાત એ છે કે હંસો મોતીનો ચારો ન ચર્યા અને માછલા દેડકા ને બીજા જીવજંતુઓને એનો ભક્ષ મળ્યા કરો. તો આવું કેમ બને પ્રભુ? એટલે હે કૃષ્ણએ કીધું કે આ કળિયુગનું બીજું લક્ષણ, તમે જેને સજ્જન ધારતા હશો, સદગ્રસ્ત ધારતા હશો, સજ્જન ધારતા હશો, સાધુ ધારતા હશો, આ ચૂંટીને જેને મોકલ્યા તો હારા માણસ સમજીને જ મોકલ્યા. ભારતના સંરક્ષણ બજેટ જેટલો ગોટાળો આજે છે. અને તમે જોવો છો ક્રિમિનલ કેસીસ વાંચી છાપામાં, તો એમાં સાધુઓમાંથી કેસો છે ને, કેસ થયા છે. પ્રાધ્યાપકોની સજા કરી, કોલેજના પ્રાધ્યાપકો અને એ ગર્લ્સ સ્કૂલના બીએડના શિક્ષકોને સજા થઈ ભોગવે અત્યારે. તો જ્યાં જવો ત્યાં લૂંટ ને ખૂન ને બળાત્કાર ને ભ્રષ્ટાચાર ને આમ તે નથી, ખદબદે સમાજ. તો સારા માણસોએ કળિયુગમાં દુર્જનો જેવું આચરણ કરશે. બીજું લક્ષણ એને વર્ણન. પછી ભીમ આવ્યો, પશ્ચિમ દિશામાં ગયો હતો. એ કે મેં એવું જોયું, એક મોટું તળાવ હતું ભરેલું પાણીથી, બે નાના તળાવ ખાલી હતા. નાના તળાવો મોટા તળાવને કહેતા કે અમને પાણી દે, એને કે ન આવ્યું. અને દૂર દૂરના હતા એને પાછું આપ્યું. કૃષ્ણ કે આ ત્રીજું લક્ષણ, પાડોશી માંગો હશે, ભૂખ્યો હશે, બીમાર હશે, દુઃખી હશે, એને સહાય નહીં કરવા, દૂર દૂર જાય છે. ઇથોપિયામાં દુકાળ પડ્યો હોય તો લાયન્સ ક્લબ અહીંથી ફાળો મોકલે, રોટરી મોકલે આફ્રિકામાં, બોલો, જાયન્ટ ઇન્ટરનેશનલ મોકલે. આ ક્લબ કલ્ચર જે છે ને આખું, હું કહું છું, એ સંસ્થાઓ બધી ઘણી ઘણી સંસ્થામાં જે હોય સન્માનિત થયા છે એમાં, પણ લાયન્સના તમે સભ્યો કે રોટરીના સભ્યો 4 મહિના 5 મહિના ફી ન ભરો, નામ નીકળી જાય. ઘણા સભ્યો છે અહીંયા, નીકળી જાય કે નહીં? ચોરામાંથી નામ ન નીકળે. વાસુકી દર્શન કરવા જાવ કોઈ કે ક્યાં નથી, નારિયેળ જેવી ઉપયોગ ક્યાં શું? ચોરામાં કોઈ કે ચોરામાંથી નામ ન નીકળે. અહીંયા તમે શ્રીમંત છો કે ગરીબ છો કે એટલા હિસાબે તમારે એવો છે એમ નથી. આ આપણી સંસ્કૃતિ. અહીંયા પૈસાદાર થઈ ગયા છે ને માણસ, તો આપણને એમ થાય કે ભવનાથના મેળે જઈએ આપણે, નારાયણ સ્વામીના ભજન સાંભળી. મગન દાદા તો ઘણા વર્ષ સંગત કરી છે, સાતનામ બદની કુવારી તબલાની સંગત કરી છે. પંડિત ઓમકારના ઠાકોર કચ્છમાં આવેલા, અને આ પંડિતજી તો મહાન સંગીતજ્ઞ, એટલે એનાથી હું બોલાઈ ગયું કે ભાઈ આમાં કચ્છમાં તો સંગત કરે એવું કોણ હોય, પણ કોઈ વગાડી જાણતો હોય તો આવું. અને ભાઈ સુલેમાન રૂમમાં થયા બાપા ઉભા અને નોબતની સંગત કરી, પણ પંડિત ઓમકારનાથજીએ જાહેરમાં માફી માંગી. આવા કલાકાર વચ્ચે મને કલ્પના નથી. એમ મનસુખ જોશી આઈએનટીના સુલેમાન જુમાને મુંદ્રા મળવા ગયા કે પેરિસમાં ઇન્ડિયા ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થશે, તમારી નોબત છે. વડાપ્રધાન રાજીવ ગાંધી હાજર રહેશે અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ મિત્ર હાજર રહેશે. બોલો, સુલેમાન બાપા વિચાર કરીને કે મુંદ્રામાં કોઈ લગ્ન નહીં હોય તો આવે છે.
અને મોરારી બાપુ અમે બે બોલતા કોપી એકતા ઉપર મેં આ દાખલો દીધો, આખી જિંદગી મુંદ્રા જૈન દિરાસરમાં વગાડ્યું સુલેમાન બાપુ, ભારતના શ્રેષ્ઠ નોબત વાળેલું. આ બધા લોક કલાકારોને સતુભાઈ અદાણી, ઇન્દિરાજી તેથી વડાપ્રધાન હતા દિલ્હીમાં, તીન મૂર્તિ ભવન ઉપર એમનો કાર્યક્રમ રાખ્યો. યહૂદી મેન્યુ ઇન તેથી મહેમાન ઇન્દિરા ગાંધી, યહૂદી મેન્યુ ઇનનો એક જ પરિચય આપો એક લીટીમાં. એની 21 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીમાં દુનિયાના 22 દેશોમાં એની વાયોલિનનો પ્રોગ્રામ આપી શક્યા હતા. દુનિયાનો ખ્યાતનામ વાયોલિન વાદકો. અને એને સાંભળ્યું ડાયરો ને એમાં સુલેમાન જુમ્માની નોબત સાંભળી નાનજી મિશ્રીનું વાયોલિન સાંભળ્યું. એને ઇન્દિરા ગાંધીને કીધું, ઇન્દિરાજીને કે આ બે કલાકારને મારે ફરીને સાંભળવું. ઇન્દિરાજીએ રતોભાઈને કીધું કે પછી રોક્યા બે. અને નાનજી મિશ્રી વાયોલિન જ વગાડ્યું અને નોબત ઉપર સંગત કરી, પણ મુગ્ધ થઈ ગયો દુનિયાનો આવો માન સંગીતકાર. એટલે અને પંડિત ઓમકારનાથજીની વાત યાદ આવી. કુંભનો મેળો, હજારોની મેદની, લાખોની મેદની, અને એક કલાકાર ઉદાસ ચહેરે ઉભેલો. તો સજ્જને પૂછ્યો, કેમ આટલા બધા ઉદાસ છો? તો કે હું દિલરૂબા વગાડીને મેળામાં રડી લઉં છું. ધક્કામુક્કીમાં પાડી દીધો. એ પાછું પ્રજ્ઞાચક્ષુ હતો, અંધો હતો, હથેળીમાં જ હાલ્યા ગયા માણસો. હવે હું આમ વગાડી બોલા કે હું વગાડું તમે ગાવ એમ સંગત કરશો? અરે તો રંગ રહી જાય. અને દિલરૂબા ઉપર વગાડ્યું હોય, માણસો સ્થગિત થઈ ગયો. જ્યાં હતા કેટલા બધા પૈસા હતા એ બધા પછી સૂરદાસને મને અર્પણ કર્યા. અને જાતા જતા એને એટલો પરિચય ન આપ્યો, મારું નામ પંડિત ઓમકારનાથ ઠાકોર. આનું નામ કલા છે. એટલે ધીમે કીધું કે આ દૂર દૂર એટલે ખોટું નથી. આપણે કચ્છમાં હુકમ થઈને અહીંથી જાય છે, દેશ વિદેશમાંથી લોકો આવ્યા, પણ પહેલી ફરજ પાડોશી માટેની છે. લવ thy neighbor as thyself. ક્રિસમસ આવે છે. 25 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધીના ખ્રિસ્તીઓના 12 પવિત્ર દિવસો. અને હું ઇંગ્લેન્ડમાં હતો, એના પહેલા અમેરિકામાં હતો. ક્રિસમસના દિવસોમાં આ પવિત્ર દિવસોની કેવી રીતે ઉજવણી થાય અહીંયા ખબર છે? આખા ગામની સર્વે થઈ જાય. નાના ગામ ઉજવે ને, ગામના તમામ ગરીબોને 12 દિન સીધું સામાન પહેલું પહોંચી જાય. પછી યાદી બની જાય, ગરીબ દર્દીઓને ભૂખ સોગાદો, પછી અનાથ આશ્રમના બાળકોને પહોંચી જાય. રાષ્ટ્ર ઉત્સવ ઉજવે ને ત્યારે કોઈ એમ ન કે અમારી પાસે આ બ્રેડ બટર જે આવે છે ને, એમાં બટર આપણે વિદેશ મોકલી શકીએ છીએ. એટલું આપણું ઉત્પાદન છે. ઢોરની સંખ્યા વધુ અને ઓછા ઢોરે વધુ ઉત્પાદન લે છે, આપણે વધુ, છતાં છે ખરું એના જેવું. તો અનાજમાં સ્વાવલંબી થઈ ગયા છે. ફળ ફળાદી જુઓ તો બજારમાં કેટલા મળે. પોપૈયા, મોસંબી, કેળા, સંતરા, દ્રાક્ષ, દાડમ, નારંગી, સફરજન, અમુક તો વાયર હોય, ચેરી, બેરી જેવા બધા. નકર મોસંબી માંદો હોય તો એ માંડ ખાતો. આપણે થોડી ફાસ્ટ માટે જઈને કોઈક સુરેન્દ્રનગર જતા હોય ને, 4 મોસંબી લેતા આવજો ને, એટલે ઓલો પૂછે કોણ માંગુ? અમારે કાકાને સાહેબ આવે મહિના દીધી. હાનની ફાસ્ટમાં 4 મોસંબી આવે, ઓલો કાચના હંચા આવતા ખબર, આમ કરે તો બહાર નીકળે એટલે. આવડો ગલાસ કાકો માંદો હોય ને એ એકલો પીવે, બાકી ટકર ટકર જોઈ લે બધા. કીધી આપણે માંદા પડીને રહ ભેગા થઈ ગયા.
ખાધા હોય ને પોપીયું ખાધું નથી કોઈ બી. હજી એ કઈ છે તેમ થાય કે માંદા થઈ ગયું ને ડાક્ટર કે પોપીયું ખાઈ જાય તો એ ખાધું છે. અત્યારે તો કેટલા ફળ ફળાદી મળે, જ્યુસ એવા મળે. અમને તો યોજક પૂછે ને શું પીશો એટલે અમે તો ડ્રાય ફૂડ. પછી ખબર પડી 45 નો ગ્લાસ આવે. કોકને દુખવાના હોય તો ડ્રાય ફૂડ નો ઓર્ડર આપે. અમારે દુખવાના હોય તો શેરડીના રસથી હલાવી આદુ નાખે, લીંબુ નાખે, બનાવ હારો. પણ એવું ખર્ચીએ કે રેસકોર્સ માંથી આંટો મારો જાય, સમૃદ્ધિ દેખાઈ આવે લોકોને તો. અને બીજું, મારા ભૂતકાળની ગમે એટલી વાત કરે, સરાસરી આવ્યું છે 21 વર્ષ. ષષ્ઠી પૂર્તિ બહુ ઉજવવામાં આવતી એનું કારણ એક હાથ તો માંડ માણા કાઢ. 50 વર્ષ તો નકામો થઈ જાય, ઓટા ભાંગતો કોકના હાથ પણ તોડાવતો એવું હતું. અત્યારે છે ને સરાસરી એવું 75 વર્ષ થઈ ગયું. વૃદ્ધો છે ને પાકેલ ખારેક જેવા મીડિયા થાય આમ જેમ જેમ અવસ્થા થતી જાય. એટલે સરાસરી આયુષ વધી 6 ઇંચ હાઈટ વધી ગઈ છોકરા છોકરી. અત્યારે 6 ફૂટ ઊંચા જોવા મળશે. જો 5.5 ફૂટ જ હતી. એક સામાન્ય દાખલો છે ને, ઇન્ડિયન રેલવે જેવી રેલવે દુનિયાના કોઈ દેશમાં 13,000 ગાડીઓ રોજની ઉપડે છે ને 14 લાખ કર્મચારીઓ, 1,40,00,000 તો ગાડીમાં ગાડીમાં રહે. આ વસ્તી પાંખી દેખાયનું કારણ એ છે આટલા તો મુસાફરી જ કરે. અડધો ઓસ્ટ્રેલિયા ખંડ ફરે છે. કારણ કે હું તો ગાડી રેલવેના પાટા ન હોય તો બીજા વાહનનો વિચાર કરવો, ગાડીમાં જ મુસાફરી કરી. એટલે એ એક ગૌરવ લીધા જેવું. અમેરિકામાં નથી આટલું રેલવે. અહીંયા જેવો છું ઉત્તર આમ પૂર્વ પશ્ચિમ છે, મોટર લોબી એટલી બધી સદ્ધર છે, રેલવે નથી થવા જતી. બોલો, આ મસ્કત, દુબઈ, અબુ ધાબી, શારજા, જેદ્દા, બહેરીન, મક્કા, મદીના રેલવેનો પાટો જ નથી. મિડલ ઇસ્ટમાં છે મુસ્લિમ કન્ટ્રીમાં. રશિયાનો પહેલો નંબર હતો ને આપણો બીજો હતો. હવે રશિયા 6 દેશમાં વિભાજિત થઈ ગઈ. એટલે આપણો ના કાપડ જે છે ને એ ઇન્ડિયાનું કાપડ દક્ષિણ અમેરિકા પહેરે. દુબઈમાં અમે કીધું સારામાં સારું કાપડ બતાવો ને એથી સારું બતાવો. છેલ્લું બતાવ્યું એ દિગ્જામનું હતું. આ જીન્સ જે જવાનીઓ પહેરે છે ને એ ડેનિમ એક યુરોપનું કાપડ વપરાય છે અને એક અરવિંદ મિલ અમદાવાદનું વપરાય. ગાંધીધામમાં બને છે જીન્સ. આપણે ઈવડે શીખા મારે અહીંયા લઈ આવીશ પાછા. હું લઈ એવો તો છોકરા છોકરીઓ મંગાવ્યા ને ગોદરા જેવા બંને અહીં લખ્યું લોસ વેગાસ ને લોસ એન્જલસ ને સી વર્લ્ડ બે આમ ડોલ્ફિન કુર્તીઓ એવું 4માં બેગ ભરી ગઈ. બોલો એવા ગોદરા જેવા. કોઈમ્બતુર અમે ખેત ને ઉતરે. મેં કહ્યું આપનો બિઝનેસ શું? મને કે અમે બનિયન બનાવીને અમેરિકા મોકલો. દેખાડો જોઈએ એ જ હતા. ત્યારે એમ થાય કે આપણને જ નથી ને આપણી કિંમત આપણને નથી ને આપણા દેશનું ગૌરવ આપણને હોવું દેખાતા. સુરવીરતાની બહુ ભૂતકાળની વાતો પીડ્યા જેવી નથી. 65-71 યુદ્ધ જે ભારત જીત્યો ને ઈસવીસન પૂર્વે 320 થી હારતા હતા. મોહમ્મદ કાસિમ આવ્યા, સામે નાદિર સામે, તૈમૂર સામે, બાબર સામે, અંગ્રેજોને, ફ્રેન્ચોને, પોર્ટુગીઝ 65નું યુદ્ધ જીત્યા. એ સૌથી વધુ ઇટ્સ અ ગ્લોરિયસ ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. 65,000 સૈનિકોએ આ મોટી બંદૂકો કરીને આ દેશની શરણાગતિ સ્વીકારી. એ ગૌરવની વાત છે. એટલે મોદી સાહેબ હતો એકવાર આપણી મંત્રીમંડળની મોદી સાહેબ, અને મેં આ વાત કરીને પછી સમાપન કર્યું. એ જ કરી દઉં અહીંયા. અને પાછા અમે 24મી છીએ. 24 રાજ્ય સરકાર આપણે જેમ સુરેન્દ્રનગર ઉજવી ને 26 જાન્યુઆરી સ્વાતંત્ર્ય દિવસ,
આ વખતે સુરતભાઈ રાજુભાઈ ગઢવી આવે બધા હોતે એમભાઈના દીકરા એનો મને ફોન આવ્યો, ગમે એમ કરો પણ સુરત પહોંચો. હું તેવી તારીખે મહેસાણા છું તો કે પછી મહેસાણાને વિનંતી કરી કે ભાઈ 24 મારે સુરત જવું છે, રાજ્ય સરકારનું છે. તો કે રાજ્ય સરકારને આપણે સહકાર આપવો છે, તમે જાઓ ત્યાં 29 આપણે એના બદલે 29 આવો. તો આ બધી બાબતો વર્ણવી છેલ્લે મેં કીધું કે આ અધિકારીઓ કેવા છે, મંત્રીઓ કેવા છે, એ બધી વાત નથી કરવી. આપણે બધું જાણીએ છીએ, જે છે એ તમે વાંચો છાપવામાં. છતાં આ વિપરીત સંજોગોમાં દેશે વિકાસ કર્યો એ હકીકત. એટલે અત્યારની સ્થિતિ એવી છે કે જગલ બજોટા આઝાદી કા ગગન ગંજતા નારો છે, मिला रही आज हिंद की मिट्टी नजर से तारा से. कहनी है एक बात हमें इस देश के पहरेदारों से, जनता से, नेताओं से, फौजों की लंबी कतारों से, संभल के रहना अपने घर में छिपे हुए गद्दारों. आज बांधो बस आटलो. हर कर्म अपना करेंगे, ऐ वतन तेरे लिए, दिल दिया तो जहाँ भी देंगे, ऐ वतन तेरे लिए. એટલે આમના હું બોલી જાઉં તો શરમમાં તમે સાંભળ્યા કરો તો હજી કલાકાર બાકી છે બીજા. મગનલાલ મને જેટલું કીધું એટલું હું બોલી ગયો છું. बड़े गौर से सुन रहा था जमाना, हम ही सो गए दास्तां कहते कहते. આ વાત